તો ભારે વરસાદથી ટ્રેન વ્યવહારને અસર થઈ છે। મહારાષ્ટ્રના પાલઘર અને સફાલા રેલવે સ્ટેશન પર ટ્રેક પર પાણી ભરાયા છે। રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે। રેલ વ્યવહારને અસર થઈ અનેક ટ્રેનો અત્યારે લેટ ચાલી રહી છે। વરસાદની રેલ વ્યવહાર પર માઠી અસર પડી રહી છે। વાપી રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયા છે। રેલવે સ્ટેશન પર મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। કલાકોથી વાપી રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો ફસાયેલા છે અને યાત્રીઓએ રેલવે પ્રશાસનને રજૂઆત કરી છે। કેટલાક મુસાફરો અને રેલવેના અધિકારીઓ વચ્ચે ચકમક થઈ છે। રેલવે પ્રશાસન દ્વારા ફસાયેલા યાત્રીઓ માટે બસની વ્યવસ્થા કરવાનું આશ્વાસન અપાયું છે। દક્ષિણ ગુજરાતની સાથે મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ભારે વરસાદ છે। ભારે વરસાદથી ટ્રેન વ્યવહારને અસર। મહારાષ્ટ્રના પાલઘર અને સફાલા રેલવે સ્ટેશન પર ટ્રેક પર પાણી ભરાયા છે। રેલવે ટ્રેક પર પાણી ભરાતા રેલ અમદાવાદ મુંબઈ વ્યવહારને અસર થઈ છે। છેલ્લા 2 કલાકથી વાપીથી મુંબઈ તમામ ટ્રેનો વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। અનેક ટ્રેન લેટ ચાલી રહી છે। વરસાદની રેલ વ્યવહાર પર અસર। વાપી રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો અટવાયેલા છે। રેલવે સ્ટેશન પર મુસાફરો પરેશાન છે અને વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોને યોગ્ય વ્યવસ્થા ન કરાતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે। જ્યાં સુધી રેલવે ટ્રેક પર પાણી ઓછા નહીં થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારનો રેલ વ્યવહાર ચાલુ नहीं करी शकाय। मैं पाली से बैठा हूँ, बांद्रा न्यू बॉम्बे में जाना है मेरे को। मेरा दिल्ली का प्रॉब्लम है, मेरा दिल्ली साइज करवाना है। अभी यहाँ इंक्वायरी किया ऑफिस में तो बोलता है यहाँ कोई सुविधा नहीं, उसके सिवा मैं नहीं रह सकता है। मेरा एक रात में ही मेरा बस खलास है। मेरा जीवन बिल्कुल नहीं इसके सिवा है। जोधपुर से आए थे, बम्बई जा रहे थे, अब यहाँ उतार दिया हमारे को। 2 घंटे से हम परेशान हो रहे हैं। हमने बोला भाई हमारे को तो वापस जोधपुर से ट्रेन में वापस रवाना कर दो, अगर पानी है तो वहाँ क्यों भेज रहे हो हमारे को। जी हाँ, ज्यादा बारिश की वजह से पूरी गाड़ियाँ रद्द हो गई है और ज्यादा ट्रैफिक पे पानी भरा हुआ है इसलिए। और अभी प्रशासन ने बोला है कि भाई आपकी व्यवस्था करवाते हैं बसों की, और बसें आ रही है।